રામ અવતારનું ચોથું કારણ છે આ જગત ઉપરનું પહેલું ગણાતું દંપતી સ્વયંભૂ મનુ મહારાજ અને શત્રુપા દેવી. ગૌસ્વામીજી મહારાજ વર્ણન કરે, શંભુ મનુ ઓર શત્રુપા ચિન્હતે ભય નર સૃષ્ટિ અનુપા. શ્રી રામ જય રામ જય જય રામ. શ્રી રામ જય રામ જય જય રામ. દંપતિ ધર્મ આચરણની કા. શ્રી રામ જય જય રામ. આજ હું ગાવ શ્રુતિ જીંધેલી કા. શ્રી રામ જય રામ જય જય રામ. શંભુ મનુ ઓર શત્રુપા ચિન્હતે ભય નર સૃષ્ટિ અનુપા. શ્રી રામ જય રામ જય જય રામ. શ્રી રામ જય રામ જય જય રામ. સ્વયંભુ મનુ મહારાજ અને શત્રુપાજી એ આ પૃથ્વીના આદિ દંપતી ગણાયા છે. એમનાથી અનુપમ મનુષ્ય સૃષ્ટિનું સર્જન થયું. અતિ ઉત્તમ ધર્માચરણ વાળા આ દંપતીની મર્યાદા આજે પણ વેદો ગાય છે. મનુ મહારાજ કે જેમણે ઘણા લાંબા સમય સુધી રાજ્ય કર્યું છે અને મનુ મહારાજને એક દિવસ મનમાં એવી અંતસ્ફૂર્ણા થઈ છે કે ઘરમાં રહેતા ગડપણ આવ્યું છતાં પણ વિષયો ઉપર વૈરાગ્ય ન થયો. હોયન વિષય વિરાગ ભવન ભવન વસન વાચો થે પણ હૃદય બહુત દુઃખ લાગા. જન્મ ગયવું હરિભગતિ બીનુ જન્મ ગયવું હરિભગતિ બીનુ. આમ મનુ મહારાજ એ વિચાર કરે કે ઘરમાં રહેતા મને ગડપણ આવી ગયું છે છતાં પણ વિષયો ઉપરથી આ જીવ હટતો નથી, વૈરાગ્ય નથી થતો. એટલે મનુ મહારાજને ખૂબ દુઃખ થયું છે કે શું શ્રી હરિની ભક્તિ વિના જ આમનમ જન્મ જશે. મનુ મહારાજને અંતસ્ફૂર્ણા થઈ છે કે હવે મારે સંસારિક ઝંઝાળ છોડી અને હરિભજનમાં લાગી જવું જોઈએ. આમ જો ઘરમાં ને ઘરમાં બેઠો રહીશ તો સંસારના વિષયો ઉપર વૈરાગ્ય નહીં આવે. સંતાનો એ જ્યારે લાયક થાય એટલે એમને તમામ જવાબદારીઓ સોંપી અને વનપ્રસ્થ આશ્રમનો આપણે ત્યાં પેલાના સમયમાં રિવાજ એવો નિયમ હતો કે જ્યારે સંતાનો બધી જવાબદારી માથે લઈ લે ત્યારે વડીલોએ વનમાં જઈ અને ભગવાનની ભક્તિ કરતા હતા. પણ અત્યારના યુગમાં કદાચ એ શક્ય નથી. તો પણ સમય આવે સમજીને છોડવું એ શું ખોટું છે. સમય આવે ધીમે ધીમે માનવીએ નિવૃત્તિ લેવી જોઈએ. પ્રવૃત્તિ
પ્રવૃત્તિમાંથી નિવૃત્તિ તરફ આગળ વધવું એને રામચરિત માનસ 6ઠા પ્રકારની ભક્તિ કહે છે. કે આપણે ખૂબ પ્રવૃત્તિ કરતા હોય, અનેક પ્રકારના આપણા ધંધા હોય, નોકરી હોય, પણ બધુંય આપણે કરી લઈએ, બધાય વ્યવહાર આપણે નિભાવી લઈએ, છોકરાઓને પરણાવી દઈએ અને નિવૃત્ત થઈ જાય, ત્યારે બધી પ્રવૃત્તિને આપણે છોડી દેવી જોઈએ. જ્યારે પ્રવૃત્તિ કરવાનો સમય હોય એ સમયે તમે મન લગાવીને પ્રવૃત્તિ કરો. પણ અમુક સમય થાય, માણસના 60 વર્ષ પૂરા થાય એ પછી તો એને આ બધું છોડી દેવું જોઈએ. કારણ કે 60 વર્ષ પછી તો હાથમાં હરિનામની માળા લઈ લેવી જોઈએ. પ્રવૃત્તિમાંથી ધીમે ધીમે નિવૃત્તિ લેવી જોઈએ. જો નિવૃત્તિ નહીં લઈએ તો જીવન એ બોજારૂપ બની જાય. પણ આજે કોઈને નિવૃત્તિ લેવી જ નથી, કોઈને કાંઈ છોડવું જ નથી. જીવનમાં સમય આવે છોડતા શીખો. એક દિવસ આ શરીર પણ છોડવાનું જ છે. આખી જિંદગી બધી જવાબદારીઓ ગળે લગાડીને ફરો નહીં. કારણ કે ભગવાને માનવનો દેહ દીધો છે તો થોડુંક ભક્તિનું પણ ભાથું ભરી લેવું જોઈએ. એટલે સમય આવે છોડતા શીખો. પણ આજે લોકોને છોડવું નથી. આપણને એમ થાય કે આપણા સંતાનો હવે લાયક છે, બધી જવાબદારીઓ એ સંભાળી શકે એમ છે, તો પછી બધોય વ્યવહાર તમે દીકરા અને વહુઓને આપી દો. જેટલી વહુ અહીં બેઠી છે બધી રાજી થઈ કે આજે પ્રમોશન થઈ જવાનું. આ ઘણી માતાઓ એવી હોય, વાતો કરતા હોય કે અમે તો હવે નિવૃત્તિ લઈ લીધી છે, અમે બધોય વ્યવહાર અમારા દીકરાને વહુને સોંપી દીધો છે, પાસે કાંઈ નથી રાખ્યું, ખાલી એક તેજુરીની ચાવી જ રાખી છે. લોકો કહે છે કે મમતા મરે નહીં, એનું મારે શું કરું? પણ આ મમતા મરશે નહીં, એને મારવી પડશે. જ્યારે સમય આવશે ત્યારે વગર કીધે બધું છોડવું જ પડશે. કારણ કે ત્યારે એમ નહીં કહેવાય કે થોડીક વાર હવે ઊભા રહ્યો. પણ લોકોને તો અહીંયા આટલા વર્ષથી ધામા નાખ્યા હોય એટલે છોડવું બહુ કઠણ પડે છે. સમય આવશે ત્યારે શરીર પણ છોડવું જ પડશે ને. પણ લોકોને છોડવું નથી ગમતું. જ્યારે આ દેહમાંથી આત્મ રાજા ઉડી જાય છે, જીવ રાજા ઉડી જાય ત્યારે કાયા રાણીએ વિલાપ કરે. શુભ વિચાર આવે પછી તો એનો અમલ તરત કરી નાખવો જોઈએ. મનુ મહારાજ પોતાના મોટા પુત્રને રાજગાદી સોંપી શત્રુપાજીની હારે બંને જણાએ ભક્તિના માર્ગે નીકળી પડ્યા છે. જાણે સાક્ષાત જ્ઞાન અને ભક્તિએ શરીર ધારણ કર્યા હોય એમ મનુ અને શત્રુપા મૂર્તિમંત જ્ઞાન અને ભક્તિ હોય એવા સુંદર શરીર ધારણ કરી નીકળી પડ્યા છે. ગૌસ્વામીજી મહારાજ વર્ણન કરે,
પંથ જાત સોહિમતી ધીરા જ્ઞાન ભગતિ જનુ ધરે શરીરા શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ મનુ મહારાજ અને શત્રુપા બંને એ નેમિષારણ્યમાં આવે. ત્યાં આવી અને ઋષિ મુનિઓને પ્રણામ કરી અને વિનંતી કરી છે કે મહાત્માઓ, અમારું પ્રારબ્ધ પૂરું થાય એ પહેલા આ આંખો દ્વારા અમને હરિના દર્શન થાય, તમે એવો કોઈ મને મંત્ર આપો. ત્યારે ઋષિ મુનિઓએ દ્વાદશ મંત્ર આપ્યો અને ધેનુમતી નદીના કિનારે મનુ મહારાજ અને શત્રુપાજી આ દ્વાદશ મંત્રનો જાપ જપવા લાગ્યા છે. સાધનાની શરૂઆત કરી દીધી છે. ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય, વાસુદેવાય હરે વાસુદેવાય, વાસુદેવાય હરિ વાસુદેવાય, વાસુદેવાય હરે વાસુદેવાય. વાસુદેવાય હરિ વાસુદેવાય. દ્વાદશ મંત્ર એટલો પ્રભાવશાળી છે કે જો કોઈ પણ વ્યક્તિ ભાવથી આનો મંત્ર જાપ કરે તો આજ જન્મમાં એ ચોક્કસ ભગવાનને પ્રાપ્ત કરી શકે છે. આમાં કોઈ શંકા નથી. એક 5 વર્ષના નાનકડા એવા ધ્રુવજી મહારાજ એ જો આ મંત્રના પ્રભાવના કારણે ભગવાનને મેળવી શકતા હોય તો શું આપણે ન મેળવી શકીએ? આપણે મેળવી શકીએ, પણ આપણને મંત્ર ઉપર વિશ્વાસ નથી, ભરોસો નથી. અને કથાની અંદર તો જ્યારે દ્વાદશ મંત્ર ગવાતો હોય, જેટલા લોકોના મુખેથી આ મંત્ર નીકળે, ઉચ્ચારણ થાય, એ બધાયનું પુણ્ય ફળ આપણને પ્રાપ્ત થાય છે. એટલે અહીંયા જેટલા લોકો બેઠા એ બધાએ ફરજિયાત આ મંત્રનું ઉચ્ચારણ કરવાનું છે. ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય. આમ ધેનુમતી નદીના કિનારે મનુ મહારાજ અને શત્રુપાજી ઓમ નમો ભગવતે વાસુદેવાય આ દ્વાદશ મંત્રનો જાપ કરે. જેમ જેમ ભજન વધતું જાય એમ ભોજન ઘટતું જાય છે. બંનેના શરીર હાવ કૃશ થઈ ગયા છે, પણ ભજનના પ્રભાવને કારણે, તપના પ્રભાવને કારણે તેજ વધતું જાય છે. મનુ મહારાજ અને શત્રુપા જ્યારે સાધનાના શિખરે પહોંચી ગયા ત્યારે દિવ્ય આકાશવાણી થઈ છે કે ધન્ય હો મનુ મહારાજ, ધન્ય હો શત્રુપાજી, તમારે જે પણ કાંઈ જોઈએ એ તમે વરદાન માંગી લ્યો. ત્યારે મનુ મહારાજ દિવ્ય આકાશવાણી સાંભળી અને કહેવા લાગ્યા છે કે અમારી એક જ ઈચ્છા છે કે આ આંખો દ્વારા તમારા દર્શન કરવા છે. મનુ મહારાજે એક જ માંગણી કરી કે અમારે બીજું કાંઈ નથી જોતું, પણ તમે અમને દર્શન આપો. ભગવાને મનુ મહારાજને કહ્યું કે મહારાજ, હું તમને કેવી રીતે દર્શન આપું? કારણ કે હું તો નિરાકાર છું. કયા સ્વરૂપે દર્શન આપું? મનુ મહારાજે કહ્યું કે પ્રભુ, તમારું જે સ્વરૂપ ભગવાન ભોળાનાથના હૃદયમાં રમી રહ્યું છે
તમે અમને એ સ્વરૂપે દર્શન આપો. મનુ મહારાજની આવી માંગણી સાંભળી અને પરમાત્મા એ પોતાની પરમ શક્તિ સહિત મનુ મહારાજની સમક્ષ પ્રગટ થાય છે. ભગવાનનું સ્વરૂપ એવું છે કે કરોડો કામદેવને પણ લજ્જિત કરે. નીલ સરોવર નીલમણી નીલ નિરધર શ્યામ લાજહિતન શોભા નિરખી કોટી કોટી સતકામ કોટી કોટી સતકામ. કરોડો કામદેવને લજ્જિત કરે એવું દિવ્ય રૂપ લઈ અને શ્રી સીતાજી સહિત ભગવાન રામ એ મનુ મહારાજ અને શત્રુપાજીની સમક્ષ પ્રગટ થઈ ગયા છે. મનુ મહારાજ અને શત્રુપાજી આ દિવ્ય સ્વરૂપની ઝાંખી કરતા ધન્ય બની ગયા છે. શરીર રોમાંચિત થઈ ગયું છે. ભગવાનના દર્શન કરતા આંખો ભરાતી નથી, તૃપ્ત નથી થતી. ત્યારે ભગવાન મનુ મહારાજને કહેવા લાગ્યા કે મહારાજ, તમે મનવાંછિત વરદાન માંગો. તમારે જે જોતું હોય એ વરદાન તમે માંગી લ્યો. મનુ મહારાજે ભગવાનને હાથ જોડી અને કહેવા લાગ્યા છે કે પ્રભુ, તમારા દર્શન થઈ ગયા, હવે બીજું માંગવાનું શું હોય? ભગવાને કહ્યું કે ના, તમે કંઈક માંગો. ત્યારે મનુ મહારાજે કહ્યું કે પ્રભુ, મારા મનમાં માંગવાની તો ઈચ્છા છે, પણ મનમાં એવું થાય છે કે શું હું જે માંગીશ એ મને મળશે ખરું? હું તમારી પાસે આવું માંગી શકું ખરો? ત્યારે ભગવાને કહ્યું કે મહારાજ, તમે મનમાં સંકોચ રાખ્યા વગર માંગી લ્યો. કારણ કે મારી પાસે એવી કોઈ વસ્તુ નથી કે હું મારા ભક્તોને ન દઈ શકું. જે જોઈએ એ માંગી લ્યો. ત્યારે મનુ મહારાજે શું માંગ્યું કે પ્રભુ, હું તમારી પાસે એટલું માંગુ છું કે આવતા જન્મમાં અમે બંને ફરી પાછા પતિ અને પત્ની બનીએ. ભગવાનની પાસે માંગ્યું કે આવતા જન્મમાં અમે પતિ પત્ની બનીએ અને એ વખતે અમારા ગૃહસ્થ આશ્રમમાં અમારે ત્યાં તમારા જેવા પુત્રનો જન્મ થાય એવું વરદાન આપો. ભગવાને કહ્યું તથાસ્તુ. વરદાન તો આપી દીધું, પણ પછી વિચાર કર્યો ભગવાને કે મારા જેવો પુત્ર હું લાવું ક્યાંથી? જગતમાં ભગવાન જેવું બીજું છે કોણ? એટલે ભગવાને મનુ મહારાજને કહ્યું કે મહારાજ, જગતમાં મારા જેવો હું બીજો લાવું ક્યાંથી? એટલે જાઓ, હું તમને વરદાન આપું છું કે હું જ તમારે ત્યાં પુત્ર બની અને જન્મ લઈશ. અને પછી શત્રુપાજીને ભગવાન કહેવા લાગ્યા છે કે દેવી, તમે કંઈક વરદાન માંગો. શત્રુપાજીએ કહ્યું કે પ્રભુ, તમે અમારે ત્યાં પુત્ર બની અને આવવાના હોય ત્યારે સૌથી વધારે તો લાભ મને જ મળવાનો છે. છતાંય હું એટલું માંગુ છું કે તમારા ભક્તો જે સુખ પામે, જે ગતિ મેળવે, એ જ સુખ, એ જ ગતિ, એ જ ભક્તિ અને એ જ તમારા ચરણોમાં અમારો પ્રેમ એ સદાય રહે. તમે મને એવું વરદાન આપો. એ પછી મનુ મહારાજ ભગવાનને કહેવા લાગ્યા કે પ્રભુ, હજી એક વરદાન મારે માંગવું છે. ભગવાને કહ્યું માંગો.
ત્યારે મનુ મહારાજે કહ્યું કે પ્રભુ, તમે અમારે ત્યાં પુત્ર બની અને આવો ત્યારે મને તમારામાં એટલો પ્રેમ થાય કે તમારા વિયોગમાં હું એક ક્ષણ પણ જીવી ન શકું. તમારો વિયોગ થતાં જ મારું મૃત્યુ થાય, તમે મને આવું વરદાન આપો. આમ મનુ મહારાજે ભગવાનની પાસે મોક્ષ નથી માંગ્યો, પણ મૃત્યુ માંગ્યું છે. ભગવાન પ્રસન્ન થાય ત્યારે મુક્તિ ન માગવી, પણ ભક્તિ માગવી. કારણ કે મુક્તિ એ તો ભક્તિની દાસી છે. જ્યાં ભક્તિ આવે ત્યાં મુક્તિને આવવું જ પડે છે. ભાવથી ભગવાનની સેવા કરો, તમે ભક્તિ કરો એટલે મુક્તિ તો પાછળ ઊભી જ છે.